નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે પાઠ 9માં આગળ વધીશું. તો કે ગૌણ બજાર શેર બજારની ગયા પિરિયડમાં આપણે અર્થ અને સમજૂતી જોઈ હતી, એની લાક્ષણિકતાઓ પણ જોઈ હતી. હવે એના આપણે આજે કાર્યો જોવાના છે. કયા કયા કાર્યોનો સમાવેશ કરવામાં આવે છે? એમાં એક, તરલતા. જામીનગીરીઓના ખરીદ વેચાણ માટે શેર બજાર સતત બજાર પૂરું પાડે છે. રોકાણકારો ઈચ્છે ત્યારે જામીનગીરીઓ ખરીદી શકે છે અને વેચી શકે છે. શેર બજાર તૈયાર બજાર પૂરું પાડવું હોવાથી આ શક્ય બને છે. જામીનગીરીઓને તરલતાનો ગુણ આપવો તે શેર બજારનું મહત્વનું કાર્ય છે. 2. જામીનગીરીઓનું મૂલ્યાંકન. જામીનગીરીઓની માંગ અને પુરવઠાને આધારે જામીનગીરીઓનું મૂલ્યાંકન શક્ય બને છે. રોકાણકારો તેમની જામીનગીરીઓનું મૂલ્ય જાણી શકે છે. સરકાર અને લેણેદારોને પણ જામીનગીરીનું મૂલ્યાંકન ઉપયોગી થઈ શકે છે. અન્ય પરિબળો જેવા કે કંપની દ્વારા જાહેર થતું ડિવિડન્ડ જામીનગીરીઓનું મૂલ્યાંકન કરવામાં મહત્વના છે. તે મહત્વનો ભાગ ભજવે છે. 3. બચતોનું મૂડીમાં રૂપાંતર. સમાજની જે વ્યક્તિઓ પાસે બચતો છે અને જામીનગીરીઓમાં રોકાણ કરવા ઈચ્છે છે, તેઓ જામીનગીરીઓ સરળતાથી ખરીદી શકે છે અને વેચી પણ શકે છે. વિદ્યાર્થી મિત્રો, તેમની બચતોનું મૂડીમાં રૂપાંતર થાય છે. તેમની બચતોનું મૂડીમાં રૂપાંતર પણ કરી શકાય છે. 4. મૂડી સર્જનમાં મધ્યસ્થી. શેર બજાર પોતે કોઈ મૂડીનું સર્જન કરતું નથી, પરંતુ જામીનગીરીઓનું ખરીદ વેચાણ માટે મંચ પૂરું પાડે છે. મૂડી સર્જનમાં મધ્યસ્થી તરીકેની ભૂમિકા નિભાવે છે. 5. સોદામાં સલામતી. સોદામાં સલામતી. શેર બજારમાં સોદાઓ નિયમો અનુસાર થાય છે. શેર બજારમાં કામ કરતા દલાલો સેબીના નિયંત્રણો નીચે તેમની ભૂમિકા નિભાવે છે. આથી સોદાઓ સલામત રીતે થાય છે. સોદાઓ શેર બજારના ધારા, ધોરણો અને નિયમોનો અનુસાર થતા હોવાથી શેર બજાર રોકાણકારોને સોદામાં સલામતી બક્ષે છે. 6. મૂડી બજારનો વિકાસ. શેર બજારને કારણે પ્રજાની બચતોને ઔદ્યોગિક પ્રવાહ તરીકે તરફ વાળી શકાય છે. કંપની સ્વરૂપના ઉદ્યોગોને લાંબા ગાળાની મૂડી મળી રહે છે. લોંગ ગાળાની મૂડી મળી રહે છે. જનતાની બચતોને કંપનીની જામીનગીરીઓમાં રોકવા માટે પ્રોત્સાહિત કરે છે. આથી મૂડી બજારના વિકાસ સાથે દેશનો આર્થિક વિકાસ પણ શક્ય બને છે. 7. પ્રવૃત્તિઓ કરવા માટેની સગવડો. શેર બજાર તેના સભ્યોને તેમની પ્રવૃત્તિઓ કરવા માટે સવલતો પૂરી પાડે છે, જેથી શેર બજારનો સભ્યો રોકાણકારોના હિતનું રક્ષણ કરે છે. 8. સટ્ટા માટે જરૂરી સવલતો. તંદુરસ્ત સટ્ટો શેર બજારને જીવંત રાખે છે. સટ્ટાના સોદા માટે કાયદાકીય માળખામાં રહીને જરૂરી સવલતો શેર બજાર પૂરું પાડે છે. 9. માહિતી પૂરી પાડનાર. વિવિધ પક્ષકારોને ઉપયોગી થઈ શકે કે પ્રકારની માહિતી શેર બજાર પૂરી પાડે છે. દાખલા તરીકે જામીનગીરીઓની કિંમતમાં થતા ફેરફારો, જામીનગીરીઓના ખરીદ વેચાણનો પ્રવાહ વગેરે માહિતી રોકાણકારો, કંપનીઓ, સરકાર, સેબીના ઉપયોગી થઈ પડે છે. આ બધી માહિતી સરકારને આર્થિક નીતિ, નાણાકીય નીતિ ઘડતરમાં ઉપયોગી થઈ પડે છે. આ ઉપરાંત કંપની અને રાષ્ટ્રની આર્થિક પરિસ્થિતિ અને વિકાસ સૂચવે છે. દેશની આર્થિક પરિસ્થિતિ દર્શાવો તો અરીસો છે. આથી શેર બજારોને દેશની આર્થિક પરિસ્થિતિ દર્શાવતી પારાશીશી કહે છે. હવે જોશું જામીનગીરીઓની નોંધણી. કંપની તેની જામીનગીરીઓના સોદા શેર બજારમાં થાય તેમ ઈચ્છતી હોય
તો કંપની તેની જામીનગીરીઓની નોંધણી શેર બજારમાં કરાવે છે. રોકાણકારોને નોંધાયેલી જામીનગીરીઓમાં વધુ વિશ્વાસ હોય છે. તેમના ઉપર વધુ વિશ્વાસ હોય છે. 11. રોકાણકારોને માર્ગદર્શન. નોંધાયેલી કંપનીઓની માહિતી શેર બજાર એકત્રિત કરી જાહેર કરેલ છે. આ માહિતીને આધારે રોકાણકારો નિર્ણયો કરી શકે છે કે કંપનીની જામીનગીરીઓમાંથી રોકાણ પાછું ખેંચવા જેવું અને કઈ કંપનીને જામીનગીરીઓનું રોકાણ કરવા જેવું છે વગેરેની માહિતી પૂરી પાડવામાં આવે છે. હવે જોશું ડીમેટ ખાતાનો ખ્યાલ. ભૂતકાળમાં કંપનીઓ શેર હોલ્ડરોને ભૌતિક સ્વરૂપે શેર આપતી હતી. આ શેર કાગળ સ્વરૂપે હતા, જેને આપણે સામાન્ય ભાષામાં શેર સર્ટિફિકેટ કહેતા. શેરની ફેરબદલી માટે ફેરબદલી ફોર્મ ભરવું પડતું અને તેની સાથે ભૌતિક શેર કંપનીને મોકલવા પડતા. આ બધી વિધિ લાંબી અને કંટાળાજનક હતી. આ વિધિઓ વિદ્યાર્થી મિત્રો લાંબી અને કંટાળાજનક હતી. ભૌતિક સ્વરૂપની શેરની તકલીફો નિવારવા માટે જામીનગીરી જેવી કે શેર ડિબેન્ચર, બોન્ડ, સરકારી જામીનગીરીઓ, યુનિટ વગેરે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવવામાં આવે છે. ડિપોઝિટરી સંસ્થાઓ અને આ ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓને ઇલેક્ટ્રોનિક સ્વરૂપ જાળવી રાખે છે. હવે આપણે આગળ વધીએ તો ડિમેટિરિયલાઇઝેશન એટલે ભૌતિક સ્વરૂપના જામીનગીરીઓનું કોમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રિક ડેટા રૂપાંતર. આ ડિમેટિરિયલાઇઝેશન ટૂંકાક્ષરીમાં ડીમેટ તરીકે ઓળખવામાં આવે છે. ડિપોઝિટરી ધારો 1996. વિદ્યાર્થી મિત્રો, અનવ્ય રોકાણકારોને ભૌતિક સ્વરૂપ અથવા તો ડિમેટિરિયલાઇઝર સ્વરૂપ જામીનગીરીઓ ધારણ કરવાનો વિકલ્પ મળે છે. રોકાણકારે ડિપોઝિટરીની સેવા પ્રાપ્ત કરવી હોય તો ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ પાસે ડીમેટ ખાતું ખોલાવવું પડે છે. ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ અને ડિપોઝિટરીના પ્રતિનિધિ કે એજન્ટની છે. ડિપોઝિટરી પોતાને પ્રતિનિધિ કે એજન્ટ મારફતે ડીમેટની સેવા આપે છે. રોકાણકારે ડીમેટ ખાતું ખોલાવવા માટે વિનંતી કરતું ફોર્મ ભરી ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટને આપવું પડે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીશું તો કે ડિપોઝિટરી અર્થ અને સમજૂતી. ડિપોઝિટરીની તો કે ભારતમાં કંપની દ્વારા અનવ્ય નોંધાયેલી કંપની ડિપોઝિટરી તરીકે કામ કરે છે. ડિપોઝિટરી કાયદો ઓગસ્ટ 1996થી અમલમાં આવ્યો. ડિપોઝિટરીએ તેની કામગીરી શરૂ કરવા પહેલી સેબી પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે. ડિપોઝિટરીની કામગીરીનું નિયંત્રણ ડિપોઝિટરી કાયદા અને સેબી દ્વારા થાય છે. સમગ્ર ડિપોઝિટરીની પ્રક્રિયામાં ડીમેટ ખાતું અને ડિમેટિરિયલાઇઝેશન કેન્દ્ર સ્થાને છે. ડિપોઝિટરીનું પ્રાથમિક કાર્ય ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું ઇલેક્ટ્રોનિક્સ સ્વરૂપમાં પરિવર્તન કરવાનું અને તેની ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવણી કરવાનું છે. આ ઉપરાંત જામીનગીરીઓના સોદા સંબંધિત સેવાઓ પૂરી પાડવાનું છે. હવે આગળ વધીશું તો કે ભારતમાં હાલમાં 2 ડિપોઝિટરી છે. એક નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ અને 2 સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ લિમિટેડ. ઉપરોક્ત બંને ડિપોઝિટરીએ રોકાણકારક ગ્રાહકોને તેમની પ્રતિનિધિ કે એજન્ટ એવા મધ્યસ્થીઓ દ્વારા સેવા આપે છે, જેને ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ કહે છે. બેંકો, નાણાકીય સંસ્થાઓ, શેર દલાલ ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ તરીકે કામગીરી કરી શકે છે. હવે આપણે આગળ વધશું તો કે નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટ લિમિટેડ NSDL એ કંપની દ્વારા અનવ્ય સ્થાપેલી જાહેર કંપની છે. તેની નોંધણી સેબી 1996માં થઈ હતી. NSDLની સ્થાપના નેશનલ સ્ટોક એક્સચેન્જ અને કેટલીક નાણાકીય સંસ્થાઓના સહયોગથી કરવામાં આવી છે. NSDLની સ્થાપના કંપની ધારા અનવ્ય જાહેર કંપની સ્વરૂપે થયેલી હોવાનું તેનું સંચાલન સંચાલક મંડળ દ્વારા થાય છે. NSDL તેના કાર્યો તેના દ્વારા નિમાયેલા ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ દ્વારા કરાવે છે. ફીની વસૂલાત ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ પાસેથી કરે છે, નહીં કે રોકાણકારો ગ્રાહકો પાસેથી. રોકાણકારે કે ફી પેટે
NSDLની પ્રત્યક્ષ રીતે કોઈ ખર્ચ ચૂકવવાનો હોતો નથી. ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ ગ્રાહકો રોકાણકારો પાસેથી ફી પેટે રકમ વસૂલ કરે છે. આ સંસ્થા રિમિટેલિયલાઇઝેશન ઇલેક્ટ્રોનિક્સ રીતે સોદાઓની પતાવટ, હકના શેર અને બોનસ શેર ગ્રાહકોના ખાતામાં જમા આપવા, ગ્રાહકોનું ખાતું સ્થગિત કરવું વગેરે સેવાઓ ઓનલાઈન પૂરી પાડે છે. હવે આપણે આગળ વધીશું તો કે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ લિમિટેડ એટલે શું? તો કે સેન્ટ્રલ ડિપોઝિટ સર્વિસ લિમિટેડની સ્થાપના મુંબઈ શેર બજાર અને બેંકોના સહયોગથી 1999માં કરવામાં આવી. ક્યારે કરવામાં આવી? સેન્ટ્રલ ડિપોઝિટ સર્વિસની લિમિટેડની સ્થાપના 1999માં કરી. ઉદ્દેશો રોકાણકારોને સુવિધાયુક્ત એવા સેવાઓ સલામત રીતે પૂરું પાડવાનું છે. તેની સાથે નોંધાયેલા પાર્ટિસિપન્ટ યાદી વખતો વખત તેની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરે છે. CDSL સમગ્ર ભારતમાં ઓનલાઈન ડિપોઝિટરી સેવા પૂરી પાડે છે. સમગ્ર દેશમાં CDSL અને NSDLના ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકે તેમની સાથે ઇલેક્ટ્રોનિક્સ જોડાયેલા હોવાથી રોકાણકારોને ઘર આંગણે ડિપોઝિટરીની તમામ સેવાઓ ઉપલબ્ધ બને છે. NSDL અને CDSLની કેન્દ્ર પ્રથા દરેક વ્યવહાર ઉપર નજર રાખતી હોય છે. હવે જોશું આપણે ડિપોઝિટરી સેવાઓ. એમાં એક ડિમેરિયલાઇઝેશન અને રિમિટેલિયલાઇઝેશન. રોકાણકારોનું ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓને ડિમેરિયલાઇઝેશન અને દ્વારા ઇલેક્ટ્રોનિક સ્વરૂપ જાળવે છે. ડીમેટ ખાતામાં જામીનગીરીઓની જાળવણી કરે, પરિણામે જામીનગીરીઓનો ચોરાઈ જવાનો કે નષ્ટ થવાનો ભય રહેતો નથી. આ અર્થમાં ડિપોઝિટરી જામીનગીરીઓની જાળવણી કરતી બેંક ગણાય. ડીમેટ સ્વરૂપે જળવાયેલી જામીનગીરીઓનું રોકાણકારને ઈચ્છા અનુસાર રિમિટેલિયલાઇઝેશન પણ કરે છે. ઓછો ખર્ચ જામીનગીરીઓને સરળ ફેરબદલી. ડિપોઝિટરી સેવાઓને કારણે જામીનગીરીઓની ફેરબદલી ઝડપથી થાય છે. કાગળ કામકાજમાં ઘટાડો થતો, ભૌતિક શેરની ફેરબદલી સાથે સંકળાયેલા પ્રશ્નો દૂર થાય છે. દાખલા તરીકે બનાવટી ફેરબદલી, ખામીયુક્ત ડિલિવરી. આ ઉપરાંત રોકાણકારોને દલાલી ખર્ચ, ટપાલ ખર્ચ, કુરિયર ખર્ચ, સ્ટેમ્પ ડ્યુટી વગેરેમાં બચત થાય છે. ડિપોઝિટરીને કારણે ફક્ત એક જ શેરનો પણ વેપાર થઈ શકે છે. 3. સોદાની ઝડપી પતાવટ. ડિપોઝિટરીને કારણે સોદાની પતાવટ ઝડપી થાય છે. ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ જામીનગીરીઓની ફેરબદલી ઝડપથી કરે છે. સોદાની પતાવટ સાથે તરત જ જામીનગીરીઓનો અથવા રોકડ મળી જાય. રોકાણકારે કંપની સાથે પત્ર વ્યવહાર કરવાની જરૂર રહેતી નથી. શેર બજારમાં જામીનગીરીઓના સોદાની પતાવટ વિવિધ પક્ષકારો વચ્ચે ઇલેક્ટ્રોનિક્સ પદ્ધતિથી થાય છે. 4. ગ્રાહકોના ખાતામાં નોંધ. રોકાણકારોને કંપની તરફથી મળવાપાત્ર બોનસ શેર, હકના શેર ઉપરાંત જાહેર ભરણા દ્વારા ફાળવવામાં આવેલા શેર ઇલેક્ટ્રોનિક્સ પદ્ધતિને ગ્રાહકોના ખાતામાં જમા કરે છે. 5. ગીરો મૂકવાની સગવડ. જામીનગીરીઓ ગીરો મૂકવાની અને જામીનગીરીઓ ઉપર લોન લેવાની સગવડ આપે છે. 6. ખાતું સ્થગિત કે બંધ કરવાની સગવડ. લાંબા સમય માટે પરદેશ જવાની સાથે થાય અથવા તો કોઈ કારણસર થોડા સમય પૂરતું ખાતું બંધ રાખવું હોય તો ખાતું તેટલા જ સમય માટે સ્થગિત કરવાનું સગવડ આપે છે. જરૂરિયાત અનુસાર ખાતું બંધ પણ કરાવી શકાય છે. 7. માહિતીની નોંધ અને સંગ્રહ. જામીનગીરીઓ સાથે સંકળાયેલા દરેક વ્યવહારની નોંધ ડીમેટ ખાતામાં રાખે છે. માહિતી સુરક્ષિત રહે છે અને જોઈએ ત્યારે મળી શકે તે રીતે સમગ્ર કરે છે. 8. રોકાણકારક અને પતાવટ ગૃહ વચ્ચે કડી. શેર બજારમાં થતા જામીનગીરીઓના વ્યવહારો અને સોદાની પતાવટમાં રોકાણકારો અને પતાવટ ગૃહ વચ્ચે કડી તરીકે સેવા આપે છે. 9. ઇન્ટરનેટ દ્વારા સેવાઓ. ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા રોકાણકારોને ઇન્ટરનેટ દ્વારા વ્યાજબી ભાવે સેવા પૂરી પાડે છે. ગ્રાહકોને તેના ખાતાની છેલ્લામાં છેલ્લી
માહિતી પૂરી પાડે છે. હવે જોશું જામીનગીરીની ખરીદ વેચાણ પ્રક્રિયા. થોડા વર્ષો પહેલાં ભારતના શેર બજારો શેર દલાલો નિયત સમય શેરબજારને ફ્લોર ઉપર ભેગા થતા ફ્લોર ઉપર ખુલ્લી રીતે બૂમો પાડી અને હાથથી વિવિધ સંજ્ઞાઓ દ્વારા જામીનગીરીઓ સુદાવ કરતા હતા. આ જૂની પરંપરા પદ્ધતિને ઓનલાઈન સ્ક્રીન આધારિત ઇલેક્ટ્રોનિક્સ વેપાર પ્રથા અસ્તિત્વમાં આવી. ભારતમાં બધા જ શેરહોલ્ડરો ઓનલાઈન ઇન્ટરનેટ ટ્રેડિંગ પ્રથાના કારણે રોકાણકારો તેમની જામીનગીરીઓ ઓનલાઈન ખરીદી અને વેચી શકે છે. ઇન્ટરનેટના ઉપયોગ દ્વારા રોકાણકારો દ્વારા જામીનગીરીઓના ખરીદ વેચાણ ઔદ્યોગિક એવી રીતે મૂકવામાં આવે છે જેનો અમલ દલાલો દ્વારા થાય છે. ઓનલાઈન વેપારમાં જામીનગીરીઓ ખરીદ વેચાણની પ્રક્રિયા નીચે પ્રમાણે ગણાવી શકાય. 1. ડીમેટ ખાતું ખોલાવવું. ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ડીમેટ ખાતું ખોલાવવું પડે છે કારણ કે ડીમેટ જામીનગીરીઓમાં જ ઇન્ટરનેટ ઉપર ખરીદ વેચાણનો સોદાઓ થઈ શકે છે. 2. ખરીદ વેચાણનો ઓર્ડર. રોકાણકાર ગ્રાહકે જે જામીનગીરીઓનું વેચાણ કરવાનું હોય છે તેનો ઓર્ડર દલાલે આપવો પડે છે. ઓર્ડર મૂકતી વખતે ખરીદ વેચાણ પ્રત્યે સ્ક્રિપ્ટ દીઠ ભાવ વગેરે સ્પષ્ટ રીતે જણાવવામાં પડે છે. જામીનગીરીઓના ખરીદ વેચાણમાં 2 પ્રકારના ઓર્ડર આપે છે. એક મર્યાદિત ઓર્ડર, જેમાં ગ્રાહકો નિર્દેશ કરેલી કિંમત ઓર્ડરનો અમલ થાય છે. ખરીદ અથવા તો વેચાણ કિંમત નક્કી કરવામાં આવે છે. છૂટક રોકાણકારો અને ભંડોળ ગૃહો વચ્ચે આ પ્રકારનો ઓર્ડર મૂકે છે. 2. બજાર ઓર્ડર. બજાર ઓર્ડર કે જેમાં જામીનગીરીઓના ટ્રેડિંગ સ્ક્રીન ઉપર જે છેલ્લો ભાવ જણાવવામાં આવ્યો હોય અથવા તો બજારમાં જામીનગીરીઓનો જે કિંમત માંગણી થતી હોય તે કિંમતે ઓર્ડરનો અમલ થાય છે. 3. ઓર્ડરનો અમલ. દલાલને ગ્રાહક પાસેથી ઓર્ડર મળે એટલે કે દલાલો ઓર્ડરને અમલ કરે છે. દલાલ શેર બજારમાં ઓર્ડર મૂકે છે. દલાલ પોતાની ઓફિસમાંથી ગ્રાહક વતી ઓનલાઈન ટ્રેડિંગ દ્વારા સોદો કરી શકે છે. 4. કરાર નોંધ. ગ્રાહકના ઓર્ડર પ્રમાણે જામીનગીરીઓનો ખરીદ વેચાણનો સોદો થાય પછી દલાલ તે અંગેની નોંધ જેમાં કરે છે તેને કરાર નોંધ કહે છે. કરાર નોંધ જે દિવસ સોદો કરવાનો આવ્યો હોય તે દિવસને પુષ્ટિ કરે છે. સામાન્ય રીતે સોદો થયાના 24 કલાકમાં દલાલ કરાર નોંધ ગ્રાહકોને મોકલી આપે છે. આ કરાર નોંધમાં જામીનગીરોનું નામ, તેમની સંખ્યા, સોદાનો ભાવ, ઓર્ડર નંબર, દલાલી લાગુ પડતા કરવેરા વગેરે જણાવવું હોય છે. કરાર નોંધ એ સોદો થવાનો દસ્તાવેજ છે. 5. સોદાની પતાવટ. સોદાની પતાવટ. જામીનગીરીઓના ખરીદ વેચાણના સોદાની પતાવટ મુંબઈ શેર બજારના પતાવટ ગૃહ દ્વારા થાય છે, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જના સોદાની પતાવટ નેશનલ સિક્યુરિટી ક્લિયરિંગ કોર્પોરેશન નિભાવે છે. સોદો કે વેપાર થાય ત્યાં પછી દિવસે સોદાની પતાવટ થાય છે. 6. રકમની ચૂકવણી અને જામીનગીરીઓની સોંપણી. જો ગ્રાહકે શેરની ખરીદી કરી હોય તો તે પેટે રકમની ચૂકવણી પે ઇનના દિવસે પહેલાં કરાવી પડે. શેરનું વેચાણ કર્યું હોય તો તે પે ઇનના દિવસે પહેલાં શેરની ડિલિવરી આપવી પડે. ગ્રાહકે શેરની ખરીદી કરી હશે તો તે પે આઉટના દિવસે તેને શેર સોંપણી થાય છે. શેરનું વેચાણ કર્યું હશે તો તે ગ્રાહકોને પે આઉટના દિવસે નાણાં મળી રહે છે. પે ઇન દિવસે એટલે કે એ દિવસે કે જે દિવસે વેચેલો શેરની સોંપણી શેરનો વેચનાર શેર બજારના મધ્યસ્થી મારફત કરે છે. પે આઉટ દિવસો એટલે જે દિવસે શેર ખરીદનાર ને શેર સોંપણી શેર બહાર પાડે અને શેર વેચવાને તેની રકમ ચૂકવી આપવામાં આવે છે. હવે 7મો પોઈન્ટ જોશું, સોદાની પતાવટની ગ્રાહકને જાણ. વિદ્યાર્થી મિત્રો, સોદાની પતાવટની ગ્રાહકને જાણ. જામીનગીરીઓના વેચાણના સંજોગોમાં દલાલ ગ્રાહકોને બેંક દ્વારા રકમની ચૂકવણી કરશે અને જામીનગીરીઓની ખરીદીના સંજોગોમાં
દલાલ ગ્રાહકોને બેંક ખાતામાં રકમની સીધી ચૂકવણી કરશે. ડીમેટ ખાતા દ્વારા ગ્રાહકોને સોદા પતાવટની જાણ કરવામાં આવે. હવે જોશો સેબી, સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા ધારા 1992 અન્વયે જાન્યુઆરી 30, 1992ના રોજ સેબી કાયદેસર રીતે અસ્તિત્વમાં આવી. ક્યારે આવી સેબી? તો કે જાન્યુઆરી 30, 1992ના રોજ. તેની મુખ્ય ઓફિસ મુંબઈમાં છે, જ્યારે તેની પ્રાદેશિક ઓફિસ કોલકાતા, દિલ્હી અને ચેન્નઈમાં આવેલી છે. ભારતમાં આવેલા શેર બજારોનું નિયમન કરનારી સેબી કાયદેસરની સંસ્થા છે. એમનો હેતુ 1. જામીનગીરીઓમાં રોકાણ કરનારના હેતુ રક્ષક કરવું. 2. જામીનગીરીઓના બજારના વિકાસને પ્રોત્સાહિત આપવું. અને 3. જામીનગીરીઓના બજારનું નિયમન કરવું. હવે તેમના કાર્યો વિશે સમજૂતી મેળવવાની છે. કાર્યોમાં 1. શેર બજારમાં થતા ધંધાનું નિયમન. સેબી શેર બજારોમાં થતો ધંધો અને શેર બજારની કામગીરી ઉપર નિયમન રાખે છે. નક્કી કરેલા નિયમો અને માર્ગદર્શિકાઓનું પાલન શેર દલાલો, પેટા દલાલો, મર્ચન્ટ બેન્કર દ્વારા થાય છે કે નહીં તે અંગે નિરીક્ષણ રાખે છે. શેર બજારોની સમગ્ર કામગીરી ઉપર અસરકારક અંકુશ રાખે છે. 2. રોકાણકારોના હિતોનું રક્ષણ. સેબીનું મૂળભૂત કાર્ય જામીનગીરીઓમાં રોકાણકારોના હિતોનું રક્ષણ કરવાનું છે. આથી નક્કી કરેલા ધારાધોરણ અને નિયમોનું પાલન મધ્યસ્થીઓ દ્વારા કરાવે છે. 3. મધ્યસ્થીઓની નોંધણી અને નિયમન. શેર બજારમાં કાર્યો કરતા મધ્યસ્થીઓ જેવા કે મર્ચન્ટ બેન્કર, શેર દલાલ, પેટા દલાલ, જામીનગીરીઓના રજિસ્ટ્રાર વગેરે નોંધણી કરે છે અને તેમની કાર્યનું નિયંત્રણ કરે છે. મધ્યસ્થીઓ માટે તાલીમનું આયોજન પણ કરે છે. 4. મ્યુચ્યુઅલ ફંડની નોંધણી અને નિયમન. મ્યુચ્યુઅલ ફંડની નોંધણી અને તેમની કામગીરીઓનું નિયમન કરે છે. આ માટે સેબીએ ધારાધોરણ નક્કી કર્યા છે, જેનું પાલન મ્યુચ્યુઅલ ફંડ કરે છે. 5. કપટયુક્ત વેપાર બંધ કરાવવો. શેર બજારમાં જામીનગીરીઓમાં થતો કપટયુક્ત વેપાર બંધ થાય તે માટે જરૂરી પગલાં લે. 6. દલાલોની નોંધણી રદ કરવી. જે શેર દલાલો સેબીની એ નક્કી કરેલા નિયમો અને માર્ગદર્શિકાઓ પાલન ન કરે અને સેબી જરૂરી માહિતી પૂરી પાડવામાં નિષ્ફળ જાય તો તેની નોંધણી રદ કરે છે. 7. કંપનીઓમાં જોડાણ અને હસ્તગતનું નિયમન કરવું. રોકાણકારોનું હિત જળવાય તે માટે કંપનીઓના જોડાણ અને હસ્તગત ઉપર નિયંત્રણ રાખે છે. નાના રોકાણકારોના જોખમો. કંપનીઓનું જોડાણ અને હસ્તગત ન થાય તે માટે સેબીએ માર્ગદર્શિકા બહાર પાડી છે. તેના માટે સેબીએ ઘણી બધી માર્ગદર્શિકાઓ બહાર પાડી છે. વિદ્યાર્થી 8. જાહેર ભરણા સંદર્ભમાં માર્ગદર્શિકાઓ. નવી કંપની પ્રથમ વખત મૂડી ભરણું લઈને અથવા તો વર્તમાન કંપની મૂડી ભરણા માટે બજારમાં આવતી હોય તો તે બંને માટે અલગ અલગ માર્ગદર્શિકાઓ બહાર પાડી છે. 9. સ્વનિયમન. શેર બજારમાં મધ્યસ્થીઓ દ્વારા સ્વનિયમન થાય તે માટે સેબી પ્રયત્નશીલ રહે છે. મધ્યસ્થીઓ તેમના ધંધાદારી મંડળો સ્થાપે તે માટે પ્રોત્સાહન આપે છે. 10. શેર બજારની કાર્યક્ષમ બજાર તરીકે જાળવણી. નિયમોનો, નિયંત્રણો અને વિવિધ માર્ગદર્શિકાઓ દ્વારા શેર બજારોની સ્થિરતા અને કાર્યક્ષમતા જાળવે છે. 11. ચોપડાઓની તપાસ. જામીનગીરીઓમાં બહાર પાડનારા કંપની, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ અને લાભાર્થી માલિકોને ચોપડાઓની જરૂર જણાય તો તપાસ કરે છે. 12. શેર બજારનું નિરીક્ષણ અને તપાસ. શેર બજાર ઉપર લાદવામાં આવેલા નિયમોનું પાલન થાય કે નહીં તે બજારની વ્યવસ્થા, પદ્ધતિ અને કામગીરી સેબી કાયદા અનુસાર ચાલે છે કે નહીં તેના સંદર્ભમાં સેબી નિરીક્ષણ અને તપાસ કરી શકે
જરૂરિયાત જણાય તો તે શેર બજારના મધ્યસ્થીનો પૂછપરછ તપાસ અને હિસાબોની ઓડિટ પણ કરી શકે છે. 13 માર્ગદર્શિકાઓ. શેર દલાલ, પેટા દલાલ, મર્ચન્ટ બેન્કર, ડિપોઝિટરી ટ્રસ્ટીઓ કંપની દ્વારા જામીનગીરોને પરત લેવી વગેરે અંગેની વખતો વખત સેબીની માર્ગદર્શિકાઓ બહાર પાડે છે. વખતો વખતની તે માર્ગદર્શિકાઓ બહાર પાડતી હોય છે. 14 વાર્ષિક અને સામયિક અહેવાલોને મેળવવા. શેર બજારની કામગીરી અને પ્રવૃત્તિઓની જાળવણી મેળવવા માટે શેર બજારો પાસેથી વિવિધ પત્રકોના સ્વરૂપમાં અહેવાલ મેળવે. 15 સંશોધન કાર્યો. ઉપરોક્ત બધા જ કાર્યો અસરકારક રીતે કરી શકાય તે અંગેની સેબી સંશોધન કાર્યો હાથ ધરે છે, તેનું મહત્વ પૂરું પાડે. તો વિદ્યાર્થી મિત્રો, પાઠ 9 આપણે અહીંયા પૂરો કરીશું. થેન્ક યુ.